નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર આમોદથી। આમોદ મામલતદાર દ્વારા રેતી ભરેલ હાઈવા શંકાસ્પદ જણાતા ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રોયલ્ટી કરતાં વધારે ઓવરલોડ રેતી ભરીને આમોદ તરફ આવતા વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો છે। આમોદ મામલતદાર વીએ જરીવાલા સાહેબ આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ 16 ચક્કા હાઈવા આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GG06 BX 7094 દાંદા દુરા ગામ પાસે પસાર થતી હતી ત્યારે ઓવરવજન ભરેલ હોવાનું શંકાસ્પદ જણાતા મામલતદાર કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરતા અને વજન કાંટા પર વજન કરાવતા ઓવરલોડ જણાતા ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઓવરલોડ રેતી ભરેલ હાઈવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણીના દ્રશ્યો સર્જાયા હતા। આમોદ મામલતદાર રેતી ભરેલ હાઈવા ડિટેઇન કરી એ માહિતી વાયુ વેગે આમોદ પંથકમાં ફેલાય છે ત્યારે જંબુસર તરફથી આવતી ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ભરેલી અને અંકલેશ્વર વિલાયત દહેજ તરફથી આવતી હાર્ડઝર્ડ વાસ્ટ ઓવરલોડિંગ ભરેલ હાઈવા અને ટ્રકોમાં પણ અત્યંત દુર્ગંધ મારતું જોખમી કેમિકલ લીકેજ થતી ગાડીઓથી ટુ વ્હીલર સહિત નાની મોટી ફોર વ્હીલર ગાડીઓના ચાલકો વર્ષોથી હેરાન પરેશાન છે ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓને પકડી ડિટેઇન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલ રોડ પણ સારો અને સ્વચ્છ રહે અને અકસ્માત પણ થતા અટકે અને જોખમી કેમિકલથી લોકોના સ્વાસ્થ્ય પણ જોખમાય નહીં એવી લોકચર્ચાએ જોર પકડ્યું છે। હવે આગામી દિવસોમાં તંત્ર ઓવરલોડ ફરતી ગાડીઓના માલિકોમાં ફફડાટ ફેલાવે છે કે પછી ચોક્કસ ગાડીઓને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં જ રસ લે છે એ ટોક ઓફ ટાઉન આમોદ પંથકમાં છે। તો આવો જાણીએ આમોદના મામલતદાર વીએ જરીવાલા સાહેબ શું કહેવા માંગે છે। કરજણ સંદેશ ન્યૂઝમાં આમોદથી। આજ રોજ નાંદા રોડ ઉપરથી અમે પસાર થતા હતા તે સમયે એક રેતી ભરેલી આઈવા ગાડી જેનો નંબર છે 7094 એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતા એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે। આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ પર? એ તો ફેરના દરમિયાન ખબર પડે તો જ પડે। લોકમુખે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે, બીજી ગાડીઓને જવા દેવામાં આવે છે, તો હકીકત શું છે સાહેબ? એવું કશું નથી હોતું।